ખંભાળિયા પોરબંદર હાઈવે પર ગાંડા બાવળનું સામ્રાજ્ય વધી જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રોડની બંને સાઈડ પર 5 થી 6 ફૂટ સુધી બાવળની ડાળખીઓ આવી જતા વાહન ચાલકોને બાવળ વાગવાની શક્યતા છે। ઉપરાંત બાવળના કારણે સામસામે આવતું વાહન પણ જોઈ શકાતું નથી, જેથી અકસ્માતનો ભય વધુ રહે છે। વાહન ચાલકોની માંગ છે કે ખંભાળિયા પોરબંદર પાસે આવેલા ગાંડા બાવળને વહેલી તકે દૂર કરવામાં આવે, જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે। ખંભાળિયા પોરબંદર હાઈવે ઉપર આ ગાંડા બાવર એટલા વધી ગયા છે કે રોડની સાઈડમાં હવા આવી ગયા છે રોડ ઉપર, અને કોઈ વાહનને ઓવરસાઇડ કરવી હોય ને તો અકસ્માત થવાનો ભય રહે છે। તો તંત્રને એવી માંગ છે કે વહેલી તકે આ બાવળનો નિકાલ કરે। અત્યારે આપણે ખંભાળિયા પોરબંદર રોડ ઉપર જોઈ શકીએ કે રોડ ઉપર જે ગાંડા બાવળ છે એ રોડ ઉપર એટલા બધા આવી ગયા છે કે ટુ વ્હીલ વાળાને અપડાઉન જે કરતા હોય ટુ વ્હીલ વાળા એના માટે અકસ્માત સર્જે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે। જે આ ગાંડા બાવળ જે રસ્તા ઉપર આવી ગયા છે એના માટે થઈને વાહન લઈને જવામાં તકલીફ પડે છે। ખાસ કરીને જ્યારે બે વાહન સામસામે આવી જાય છે ત્યારે સાઈડમાં, અને જ્યારે પવન વધારે હોય છે ત્યારે સામેથી વાહન આવતું હોય છે તો એ તકલીફ પડે છે કે આપણી બાઇક એ બાજુ જવામાં બાવળ લાગવાની બીક છે। અમદાવાદમાં લાંચીયો પોલીસ કર્મી પકડાયો છે। રખિયાલમાં એસીબીની ટ્રેપ હતી અને એએસઆઈ 1,35,000ની લાંચ લેતા ઝડપાયો છે। 10 લાખની લાંચની માંગ કરી હતી। જુગારમાં જામીન લાયક કેસ કરવા અને પોલીસ સ્ટેશનથી જામીન આપવા માટે માંગ કરી હતી। તો અકબર શાહ દિવાન નામનો એએસઆઈ ઝડપાયો છે, જ્યારે કે એક કોન્સ્ટેબલ ફરાર છે। સુરતમાં આશ્રમ રોડ પરથી ત્યજી દેવાયેલી હાલતમાં બાળકી મળી આવી છે। શહેરના કતાર ગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી છે। બાળકીનો રડવાનો અવાજ સાંભળતા જ રાહદારીઓની બાળકી પર નજર પડી હતી અને હાલમાં બાળકીને સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવી છે। અહીંયા સુરત સિવિલમાં સવારે 108 વાળા એક નવજાત બાળકીને લઈને આવેલા હતા, જે કતારગામ બાળાશ્રમ પાસેથી મળી આવેલ હતી। બાળકીની સ્થિતિ હાલ સ્ટેબલ છે અને એને આગળ વધુ સારવાર માટે એનઆઈસીયુમાં મોકલવામાં આવી છે અને કતારગામ પોલીસને જાણ કરવામાં આવેલ છે।